રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ નથી લાગુ કરાતું તેવા સવાલો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના મહિલા આગેવાન નૈનાબા જાડેજાએ જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કથળી રહી છે। ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર અને મહિલાઓ પર થતા બળાત્કાર તથા શોષણની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે 33% મહિલા અનામત બિલ સાથે વિપક્ષ પણ છે। ભાજપ અત્યાર સુધીમાં મહિલા વિરોધી પક્ષ રહ્યો છે। ત્યારે વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। આજરોજ કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે 33% બિલ જે મહિલાઓ માટે અને મહિલાઓના સપોર્ટમાં હતું એને રજૂ કરવું જોઈએ એવી રજૂઆત સાથે કે ઘણા સમય પહેલા વાત થઈ ગઈ છે। ત્યારે એ લોકો એવું કીધું હતું કે અમે મહિલાઓને 33% અનામત આપીશું, પણ હજી સુધી એનો અમલ કર્યો નથી। આમાંથી એવું દેખાય છે કે ભાજપ અને સત્તા પક્ષ એ મહિલા વિરોધી છે, કારણ કે જે વાતો કરતી હોય છે કોઈ દિવસ એની ઉપર અમલ કરતી નથી। આમાં પણ એવું જ છે કે એણે 33% અનામત મહિલાઓ માટે કહ્યું હતું, પણ હજી સુધી એ બિલ પાસ કર્યું નથી। અને ખાસ જ્યારે વિપક્ષ પણ એમ કહેતો હોય કે અમને કોઈ વાંધો નથી, અમે એ બિલ પાસ કરવામાં અમે તમારી સાથે છીએ, 33% બિલ પાસ કરવામાં અમે તમારા સપોર્ટમાં છીએ, મહિલાઓને એમનો અધિકાર આપો, છતાં પણ આ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી એવું લાગી રહ્યું છે કે મહિલા વિરોધી છે, કારણ કે જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે તરત પીછેહઠ કરી લે છે। અને આ વાતને રજૂ કરવા માટે અમે આવ્યા છીએ અને અમારી માંગણી પણ એ જ છે કે જે 33% મહિલા અનામત હતી એ વહેલી તકે બિલ પસાર કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મહિલાઓને એમનો અધિકાર મળે।